જય શ્રી રામ મિત્રો. ઘણા વર્ષોથી બ્લોગ ઉતારવાનું વિચારતા હતા કે હનુમાનજીના મંદિરનો બ્લોગ ઉતારવો છે, પણ ઉતારતા નહોતા. આજે 2026માં મુહૂર્ત કરી જ નાખ્યું છે કે આજે તો ઉતારવો જ છે. આસ્થા હનુમાનના નામે પ્રખ્યાત છે આ મંદિર. કીમનું રેલવે સ્ટેશન, અહીંયાથી આમ સીધું આવવાનું છે, આમ જવાનું છે, અંદર જવાનું છે. હાલો તો લઈ જાઓ, રેડી. આ એનો એન્ટ્રી ગેટ છે આસ્થા હનુમાનનો. આમાં ભેંસું વહી જાય છે એટલે જો રાંધવા બાંધવું છે, એમાં ખોલીને વહી જવાનું, કાં પછી અંદરથી વહી જાવ તો હાલે. જવું પડે, રસ્તો બંધ. ભેંસો નીકળી જાય છે મિત્ર. અહીંયા રસ્તામાં તમને જો ભેંસું જોવા મળશે, ઇન્ડિયન બફેલો, બધી જાતની ભેંસો જોવા મળશે તમને. આખું રેસિડેન્સી છે, પડતર જ છે, હજી બન્યું નથી કાંઈ. જો આ એક સુપરફાસ્ટ ટ્રેન જાય છે અહીંથી. આમ આપણે જો આ તમે જોઈ શકો છો, આમ સીધું આપણે આગળ જવાનું છે. વાં ઓલી ધજા દેખાય ને, ચાલો તો આપણા એક મિત્ર છે. રસ્તામાં આકડાનું ઝાડ મળી ગયું છે, તો આકડાના ફૂલ બહુ મસ્ત છે, તો ચાલો તોડતા જાય. મેં કીધું હનુમાનજીને અતિ પ્રિય છે. આ તમને જે દેખાય છે ને ભાજી, આ સુરતી ઉંબાણીઓ જે બનાવે ને, ઓલું નવસારીને ચીખલીની વખણાય છે ને ઉંબાડીઓ, એમાં ઉંબાડિયામાં નાખે ને એ પાંદડા છે. આનો ટેસ્ટ બહુ સારો આવે છે, અને એની એરોમાં જે હોય ને, એરોમાને લીધે જ ઉંબાડિયામાં ખૂબ સારો ટેસ્ટ આવતો હોય છે. આ તમને આજુબાજુ ખેતરની આજુબાજુ બધે જોવા મળે. જો અહીંયા બધે શેઢા ઉપર ને બધે જોવા મળે તમને. કોઈ વખત બનાવજો પાછું ઉંબાડી બનાવતો યાદ કરજો અમને. જો આપણે અહીંથી દેખાઈ રહી છે ધજા હનુમાનજીની ડેરી. તો જય શ્રી રામ મિત્રો. હવે નજીક જ છીએ આપણે, ખૂબ મંદિરની નજીક છે. એકદમ નજીક આવી ગયા છે આપણે મંદિરની. એકદમ શાંત વાતાવરણ છે, જોઈ શકો તમે. મંદિરની નજીક આવી ગયા. આસ્થા હનુમાનનું મંદિર. હનુમાનજીની મૂર્તિ છે. બોલો જય શ્રી રામ. પહેલાં જૂનું મંદિર હતું, મૂર્તિ પહેલાં અહીંયા હતી, ત્યાર પછી હનુમાન દાદાને અરજી કરી અને નવું મંદિર બનાવવાનું. સિયા રામ જય રામ જય જય રામ, સિયા રામ જય જય સિયા રામ, સિયા રામ જય જય રામ, સિયા રામ જય જય સિયા રામ.